જય માતાજી। નવા વર્ષના ખૂબ ખૂબ આવનારા નવા વર્ષની શુભકામના। આપણા દેવી પૂજક સમાજને હું એક ખાસ સંદેશ આપવા માગું છું। જ્યારથી આપણે કલોલ તાલુકાના કોઠા ગામમાં હડકમય માનું મંદિરના નિર્માણની વાત આવી છે, ત્યારથી ઘણા જ બધા લોકો મંદિર બનાવવાના બહાને દાન ઉઘરાવવા માટે નીકળી પડે છે અને આપણી અભણ અજ્ઞાન પ્રજાને કોઈ કાયદાકીય ખ્યાલ નથી, એટલે લોકો એક આસ્થા શ્રદ્ધાથી લોકો દાન માંગતા હોય એટલે માતાજીના નામે માંગે છે, એટલે એક શ્રદ્ધાથી કોઈ પણ આવે એને આપી દેતા હોય છે। તો એના માટે હું સ્પષ્ટતા એ કરવા માગું છું કે આ હડકમય માનું મંદિર આપણે ટ્રસ્ટની જમીનમાં બનાવવામાં આવનાર છે અને આ ટ્રસ્ટની જમીન એ હડકમય માતાજીના મંદિર બનાવવા માટે અને આપણી ત્યાં ધર્મશાળા શિક્ષણ છાત્રાલય ભવિષ્યમાં બને એના માટે આપણે ખરીદી અને આ પ્રોજેક્ટ બનાવેલો હતો। પરંતુ મંદિરની બાબત આવતા ઘણા બધા લોકો લોભ લાલચના કારણે આપણી ભોળી પ્રજાને જેને આસ્થા શ્રદ્ધાનો દુરુપયોગ કરીને દાન ઉઘરાવવા માટે નીકળી પડે છે અને ઘણા બધા દાન ઉઘરાવે છે। તો હું દરેકને એ સમાચારને સ્પષ્ટતા આપું છું કે ટ્રસ્ટમાં જે જોડાયેલા હોય, ટ્રસ્ટનો આ જેને અધિકાર છે અને ટ્રસ્ટ જેને આ ડોનેશન ઉઘરાવવા માટે નીકળશે એ એવા જ માણસો નીકળી શકશે કે જેને ટ્રસ્ટ અધિકાર આપશે અને એમની નામની યાદી પણ અમે જાહેર કરશું। તો મિત્રો, કોઈ પણ આવે તો એને તમારે પહેલાં પૂછવાનું કે ભાઈ તમે ક્યાંથી આવો છો, તમને શું અધિકાર છે, અને તમારી પાસે કોઈ અધિકાર હોય તો અમને બતાવો। જ્યાં સુધી અધિકાર ન બતાવી શકે અને કોઈ પણ તમને એમાં સમજ ન પડે તો ડાયરેક્ટ અમને ફોન કરજો। હું આ ટ્રસ્ટના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું, એટલા માટે દરેકને મારો નંબર અથવા ટ્રસ્ટીને તમે ફોન કરીને પૂછી શકો છો કે આ ભાઈ દાન ઉઘરાવવા માટે આવ્યા છે, એમને તમે ઓથોરિટી આપી છે? જો અમારી સાથે વાતચીતમાં અમારો પોઝિટિવ જવાબ મળે અને અમે હા પાડીએ તો જ એમને આપવાનું છે, અને જે ઉઘરાવવા આવશે એમને અમે આ અખિલ આપણા ટ્રસ્ટના જય શ્રી હડકમય માતાના ટ્રસ્ટના એમને કાર્ડ આપશું અને એ કાર્ડ જોઈને જ તમારે એમને આ ડોનેશન આપવાનું છે અને ખાતરી પાકી કરીને જ આપવાનું છે અને પહોંચ લઈને જ દાન આપવાનું છે, કોઈએ પહોંચ વગર આપવાનું નથી। માટે મિત્રો, આપણા સમાજમાં ખોટી અફવા અને ખોટા લોકો દાન ઉઘરાવી જશે તો આપણને પાછળથી જ્યારે લોકોને ખબર પડે ત્યારે દુઃખ થશે અને ખોટી જગ્યાએ દાન જશે તો ખોટા રસ્તે વપરાશે। કારણ કે આપણે જ્યારે આ મંદિર બનાવવા માટે જઈ રહ્યા છીએ એમાં બહુ મોટો ખર્ચ થવાનો છે, કારણ કે આપણે એક ભવ્ય મંદિર સમાજનો ગૌરવ વધે એવું બનાવવા જઈ રહ્યા છીએ અને એમાં સમગ્ર સમાજના સાથ સહકાર વગર આપણે આ ભવ્ય મંદિર નહીં બનાવી શકીએ। અમારી કોઈની હેસિયત નથી, અમારી ક્ષમતા પ્રમાણે અમે કામ કરી શકીએ, અમારી આબરૂ જેટલી છે એટલા લોકોને અમે સાથે જોડીને કામ કરી શકીએ, પણ સમગ્ર સમાજ સાથે જોડાય નહીં ત્યાં સુધી આ ભવ્ય કાર્ય સફળતા પામી શકે નહીં અને સફળ બની શકે નહીં। માટે દરેકને મારી વિનંતી છે કે દાન આપો તો ફક્ત ને ફક્ત ટ્રસ્ટીઓના અધિકૃત જે માણસો હોય એને જ આપશો। અને આપણે ત્યાં એક ભૂમિપૂજન માટેનું પણ કામ કરવા જઈ રહ્યા છીએ, તો હું એક બીજો વિડીયો બનાવું છું, એમાં ભૂમિપૂજન વખતે શું વ્યવસ્થા કરવાની છે એ પણ સ્પષ્ટતા આપું છું। જય માતાજી, જય હડકમય મા।